અગર કોઈ જીવ શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગને જીવી રહ્યો છે તો તેના ચિંધેલા ભક્તિ માર્ગ ઉપર ચાલી રહ્યો છે અને તેના પ્રાકૃત ગુણોને લીધે થોડી ઘણી ઉણપ રહે તો ભગવદીઓએ તેને બેલેન્સ કેમ કરવું? બહુ સરસ વાત છે. પ્રાકૃત ગુણ કોઈના છૂટતા નથી, દરેકમાં એ તો રહેવાના જ છે. પ્રાકૃત ગુણને કારણે કોઈ એમાં દોષ હોય એ એવડો મોટો દોષ નથી. મોટો દોષ એ છે અન્યાશ્રય કરતા હોય, એની ભગવદી જીવનમાં કંઈક ઉણપ હોય, અન્યાશ્રય કરતા હોય કે મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરતા હોય. પ્રાકૃત દોષ તો એ રહે જ છે બધામાં. પ્રાકૃત દોષ એનામાં છે, એ આપણને ગમતું નથી તો એ દોષ આપણામાં તો ન જ આવવો જોઈએ, એટલું ધ્યાન રાખવું. હું એનામાં છે તો શું થાય, તો ભગવાને આપ્યો છે ને, તો આપણામાં ન આવી જાય એ એક ધ્યાન રાખવું જોઈએ. બાકી જે ધ્યાન કરતાં કરતાં કીટ ભ્રમણ ન્યાય થયો એ દોષ એમાં આપણામાં આવી જાય છે. સતત ચિંતન કરીને કે આ ભાઈ આવો તો તમે જેવા થઈ જાવ છો, ક્યારે ખબર ન પડે. એ તમને ખબર ન પડે, તમને એટલે મને આપણને, તમને ક્યાં આપણને એમ ખબર નહીં પડે કે આપણે એવા થઈ ગયા. પણ કીટ ભ્રમણ ન્યાય છે. બહુ ચિંતન કરો કોઈ વસ્તુનું, સતત કોઈની ટીકા કરો ને તમે એવા થઈ જાઓ. આ સિદ્ધાંત છે. સતત કોઈની ટીકા કરો તો એ દુર્ગુણ આપણામાં આવી જાય. ટીકા થોડીક વાર કરે પછી ભૂલી જવાય, પછી એને મગજમાં રખાય નહીં તો એ દુર્ગુણ આપણી અંદર પ્રકટ થઈ જાય. જો ચિંતન કરીએ તો કહીને છૂટી જવાનું, વાત પૂરી થઈ. એના ઘરે જે કરવું એ કરે, એ જે કરવું એ કરે. આપણે વારંવાર એનું ચિંતન કર્યા કરીને બાજુમાં ધ્યાન રાખ્યા કરે કે આ ભાઈ ક્યાં જાય છે ને ક્યાં નથી જતા ને આ ભાઈ આવા છે ને તેવા છે, તો ક્યારે એ દોષ આપણામાં આવી જ જવાનો. થોડા ટાઈમમાં આપણે એવા થઈ જશું. ક્યારે થઈ જાય આપણને પછી ખબર ન પડે. આપણને લાગે આપણે તો ભગવદીય જ છીએ, પછી ખબર પડી ક્યારે થઈ ગયા એવા, ખબર ન પડે. એટલે જોઈ લેવું એ દોષ આપણામાં ન આવે એ ધ્યાન રાખવું કે ભાઈ એનામાં છે તો ભગવાન આપ્યો છે, આપણામાં ન આવી જાય. આપણે તો સારા રહેવું જોઈએ. કોઈ ક્રોધ કરે એની સામે આપણે ક્રોધ કરીએ તો આપણા એનામાં ફેર શું? જે કામ એ કરે એ આપણે કરીએ. એને ક્રોધ કર્યો, તમે સામે ક્રોધ કર્યો, તમે એને સહન કરી શકતા હો તો તમે ઉત્તમ છો, બાકી તમે સરખા જ છો. એટલે પ્રાકૃત દોષ તો રહેવાના છે કોઈમાં, પણ મૂળ દોષ તો એ છે અન્યાશ્રય, સિદ્ધાંત વિરુદ્ધ આચરણ, પાખંડ, દંભ, છેતરપિંડી એવું ન હોય. બાકી પ્રાકૃત કોઈનો સ્વભાવ, કોઈને ગરમ ભગવાન આવ્યો તો કોઈ ગરમ રહેવાનો છે, કોઈની બોલી ખરાબ તો બોલી ખરાબ રહેવાની છે. પણ ઠાકુરજીમાં ને કોઈ દંભ ન કરતા હોય, ઠાકુરજી ભગવાન માર્ગમાં સેવા કથાના માર્ગમાં દંભ ન કરતા હોય, સારું ભગવદી જીવન છે. એવા ઘણા ભગવદી વૈષ્ણવ હતા અતિશય ક્રોધી હોય, પણ એનો એ ક્રોધ એના પ્રાકૃત છે. પણ સેવા સ્મરણમાં કોઈ પાખંડ નથી કે સેવા ઓછી કરે વધારે બતાવે છે ને બહુ ઓછું જાણે છે વધારે બતાવે છે, કોઈને છેતરે છે, કોઈને એવું નથી કરતા. પણ એનો સ્વભાવ કંઈક ક્રોધિત છે તો એ સહજ એનો ક્રોધ છે, એમાં સહજ રહે. એ આપણામાં ન આવે જાય. આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ દોષ આપણામાં ગ્રહિત ન થઈ જાય. એને ક્રોધ આપણને ખરાબ લાગે છે પણ આપણે પણ કદાચ ક્રોધ કરીએ તો એટલા જ ખરાબ લાગે છે. એટલે ગુજરાતીમાં સાવ આ સૌરાષ્ટ્રની કહેવત પછી મારા મોઢામાં આવી જાય છે ને પાછું ઘણા એમ કે આ શું, પાછું એને ભાષાંતર કરો કે આપણો વાહો આપણને ન દેખાય. ગુજરાતી એ કહેવત છે સૌરાષ્ટ્રની કે આપણો વાહો કે છે વાંસો, પીઠનો ભાગ. પીઠ આપણને આપણી દેખાતી નથી, બીજાને જ ખબર પડે કેવા પીઠ કેવી છે એ બીજાને ખબર પડે, આપણે એ જોઈ શકતા નથી. એટલે આપણા દુર્ગુણ આપણને ન દેખાય, બીજાને તો ખબર હોય ને. એટલે જે દુર્ગુણો બતાવે તો હું એને બહુ ઉપકાર માનું કે આ તો મને દેખાતા નથી, તમે મને જોઈને આપ્યું. એટલે ગુજરાતીમાં સૌરાષ્ટ્રમાં એ કહેવત છે કે આપણો વાહો આપણને દેખાતો નથી પણ આપણો હોય એટલા જ ગુણ દુર્ગુણ આપણામાં એના કરતાં ડબલ હોય, એવું નથી, ડબલ હોય એના કરતાં. પણ આપણને થોડા ખબર પડે, એ પાછલા જોતા હોય એને ખબર પડે. એ જોઈ જોઈને આપણને કહેતા હોય એનો ઉપકાર છે, એનો ઉપકાર માનવો જોઈએ. અમારે ત્યાં પણ એવા ભગવદી વૈષ્ણવ હતા, બહુ નિષ્ઠાવાળા વૈષ્ણવ હતા. નિષ્ઠા અને આશ્રયની પરાકાષ્ઠા કહી શકાય એવો આશ્રય. કોઈ બોલાવે તો એ ખરાબ વચન જ બોલે છે. એકલા બેઠા ભગવાન નામ લેતા કોઈ કે બાપા જય શ્રી કૃષ્ણ. મેં તને ક્યાં જય શ્રી કૃષ્ણ કહેવાય? આપણો વ્યવહાર છે આમ જ સીધું. કોઈ કે કેમ છો? દેખાતું નથી, અમને શું વાંધો હોય? તબિયત સારી છે એવું ન પૂછાય. તબિયત અમને ક્યાં વાંધો, અમે ક્યાં બીમાર પડ્યા તો પૂછ્યું કે તબિયત સારી છે એવું કેમ પૂછ્યું? કોઈ બોલાવે જ નહીં એવા. અને એના ગુરુદેવે એમ કીધું કે બધું ભેટ કરી દે,
મકાન બનાવ્યું ને પધરામણી કરી, નવું મકાન બનાવીને પધરામણી કરી કે મકાન ભેટ કરી દે તો સાચો કહેવાય. એ કે મકાન શું, આ ખાલી કપડાં, પહેરેલ કપડાં નીકળી ગયા, બધું આપને ભેટ, જાઓ નીકળી ગયા. તો ગુરુદેવને ખાલી મજાકમાં કીધું તો તરત જ અમલ. હા પછી પાછું બધું ઊભું કરી લીધું. પાછું બધું ઊભું થઈ ગયું. થોડો ટાઈમ પાછા ગુરુદેવની પધરામણી કરી. ત્યાં ગુરુદેવે કીધું કે ઓલું તો ઝૂંપડી હતી ને ધર દીધી, આ બંગલો ધર તો સાચું કહેવાય. તરત જ આ ધૈર્યું પાછા નીકળી ગયા. આ ધૈર્યું બીજું શું, એમાં શું મોટી વાત છે, પથ્થરમાં શું છે. આવો ભગવદ આશ્રય. તો આ ભગવદ આશ્રય આવું ભગવદ આશ્રય પણ બોલી ચાલી એટલી ખરાબ કે બોલાવ્યા ન થાય, એમ કહેવાય ને કે બોલાવ્યા ન થાય. કૃષ્ણાર્પણ. તો આશ્રય કેટલો, સ્વભાવ બહુ ખરાબ, બોલાવી ન શકાય, એકદમ રફ ભાષા જે છે એ વાપરતા હતા. હા, એટલે ભગવદ્ગીતામાં ખામી નહોતી. આ ઉદાહરણ છે, પ્રેક્ટિકલ ઉદાહરણ કે ભગવદ્ગીતામાં ખામી નહોતી, પણ પ્રાકૃત દોષ બહુ, ક્રોધ આદિ દોષ એમાં ઘણા હતા. હવે કઈ કારણથી ક્રોધ રાખતા એ ભગવાન જાણે. અહર્નિશ ભગવાન નામ લેવું, સેવાનો પ્રકાર બહુ સૂક્ષ્મ હતો, પણ ભગવાન નામ અહર્નિશ લેતા, સતત ભગવાન નામ લેતા. એક ક્ષણનો વિક્ષેપ થાય એટલે ક્રોધ આવતો કે હવે બોલાવીને બીજી વાત કરાવે એટલે ક્રોધ આવતો એમને. ક્રોધ હતા એનો આવતો એને. સમય જેવો આવી ગયો હવે કે ગજ કે ખૂટે ખર બંધે. જ્યાં હાથી બંધાતા હતા ત્યાં આ ગધેડા જેવા બંધાવા માંડ્યા. એની પૂજા થવા માંડી, એને ભગવાન પુરુષોત્તમ કહેવા માંડ્યા. જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજતા, જ્યાં આવા મહાન બાળકો બિરાજતા, ભગવત સેવા પરાયણ, કથા પરાયણ, એની બદલે આજે પુરુષોત્તમ કહેનારા કેટલાય વધી ગયા. સંત તો આપણું જોઈને પધારી જ જાય ને, સંત કહે નિજ ધામ. હવે આપણું આમાં શું કામ? આ પુષ્ટિ માર્ગમાં હવે આપણે દૂર રહ્યો. આ પુષ્ટિ માર્ગમાં રહેવા જેવું નથી કે જ્યાં આવા મહાનુભાવી બિરાજતા હતા એની બદલે આજે આવા ગજ કે ખૂટે ખર બંધે, ત્યાં પાછા આવા બંધાવા માંડ્યા. ધેનુકાસુર, એને બધા ભગવદી કહેવા માંડ્યા. ધેનુકાસુરોને બધા ભગવદી કહેવા માંડ્યા. હવે તો સાદા સંત તો શું કહે, આમાં આપણે ક્યાં બોલવા જેવું રહ્યું કાંઈ. વધારે એના કરતાં હવે નિજધામ જઈએ. સંત કહે નિજધામ. નિજધામ ન જાય તો પોતાના ઘરના ધામમાં બિરાજી જાય, બીજું શું કરે? કાંઈ બોલવા, માથું પછાડવા જેવું કંઈ રહ્યું ન હોય તો પછી શું કરે? પોતાનું ઘર સાચવીને બેસી જાય. સારા વૈષ્ણવ અત્યારે આ દશા થઈ ગઈ કે શું કે બોલે ચાલે નહીં, કોઈ માને નહીં, મેજોરિટી વાં હોય તો શું કરવાનું? હવે ઘરે બેસીને ભગવાન નામ લેવાય. તો એ ઉત્તમ પ્રકાર છે. કોરોનામાં ઘણા લોકો કોરોનાથી બીમાર ન પડ્યા, એટલે ઘરમાં રહેવાને કારણે બીમાર પડી ગયા. હા, કે આ જવું ક્યાં, બહાર નીકળવું નહીં, બેઠું રહેવું, એમાં બીમાર ઘણા માનસિક વિક્ષેપ થઈ ગયા. પણ પુષ્ટિમાર્ગી જે આવું જીવનયાપન કરતા હોય, અમે તો કાયમી ક્વોરન્ટાઇન જ છીએ. મેં કીધા થોડીક વાર શિબિર પૂરતા બહાર નીકળી ભાઈ ક્વોરન્ટાઇન જ રહે, કાયમ માટે ક્વોરન્ટાઇન. તો અમને તો કાંઈ ફેર પડ્યો નથી, કાંઈ આમાં કાંઈ ફેર ન પડે, કારણ કે કાયમી માટે ક્વોરન્ટાઇન છીએ, બધાથી અલિપ્ત. પુષ્ટિમાર્ગી જે સેવા કથામય જીવન જીવે એને કંઈ વાંધો નથી આવે કે એ ડિપ્રેસ નથી થયા. ઓલા બધા ડિપ્રેસ થઈ ગયા, ક્યાં જવું, આખો દી બહાર જ રખડતા હોય. એને 2 વર્ષમાં આમ રહેવું પડ્યું તો એ લોકોને ડિપ્રેસ થઈ ગયા, ક્યાં જવું, કેમ કરવું, મગજ ખરાબ થઈ ગયું. એટલે જે પુષ્ટિમાર્ગી જીવન જીવતા હતા સેવા કથામાં, એને ઘરમાં જ રહેવાનું. આખો દિવસ આપણો તો કોરોના હોય તો વધારે આનંદ આવ્યો. ઘણા એવા ફોન મને આવ્યા કે કોરોનામાં તો વધારે આનંદ આવ્યો કે ક્યાંય જવું નહીં, આવું નહીં, કેવલ ઘરે. અને ઠાકોરજીની સેવા કથાનો એટલો લાભ મળ્યો ક્યારે નથી મળ્યો. સેવા અને કથા, કારણ કે બહાર જવાની જવાબદારીઓ મટી ગઈ. બધા વર્ક કરતા હતા, એ વર્ક ફ્રોમ હોમ હતું બધાને, તો ઘરે ગમે ત્યારે કામ કરી લે, તો ઘરે રહેવા મળ્યું ઘણાને. તો એ મોટો ઉત્સવ જેવું થઈ ગયું કે આમાં તો બહુ આનંદ આવી ગયો કે આમાં સેવા કથાનો આટલો ટાઈમ ક્યારે નથી મળ્યો. તો પુષ્ટિમાર્ગી જીવનમાં તો કોઈ ડિપ્રેસ નથી થયા, ઉલટાનો વધારે લાભ લીધો. આ મહાપ્રભુજીની કૃપા કે આપણે કાંઈ ડિપ્રેસ થવાનું આવતું નથી. આ ગજ કે ખૂટે ખર બંધે હોય તો સંત શું કરે? એ નિજધામ પધારે, યા પછી પોતાના ધામમાં ઠાકોરજી પાસે રહે કે બહાર જવા જેવું હવે કંઈ છે નહીં, જોવા જેવું કાંઈ છે નહીં. આ ભલે મનોરથ થાય ને જે થાય, ખમણ ઉત્સવ જે કરવું એ કરે. ખમણ ઉત્સવ ભલે કરે. કાલનો પ્રશ્ન ખમણવાળાનો છે, લઈ લઉં હમણાં થોડીક વારમાં આવી જશે. જે કરવું એ કરે, એમાં શું, એ તો એ જ કરવાના છે. પ્રવાહી જીવો બીજું શું કરે? એની માટે આવા જ વિષયો એને મળતા રહે, નવા વિષય એને મળતા રહે. આપણે નવા વિષય મળ્યા કરે. ભગવદી પરિશિક્ષણ, કે આ ગ્રંથ જ જોયો નથી, આપણે એવા ગોતીએ, કંઈક નવું ગોતીએ, ભગવદી પરિશિક્ષણ ગોતીએ. વૈષ્ણવ અને ભગવદીયમાં અંતર આ છે કે જેને ભગવદીયતાનું અનુસંધાન ભગવાનના છે, ભગવાન માટે જીવે છે,
પ્રભુને સમર્પિત છે, પ્રભુ સેવા એનું મુખ્ય ધ્યેય છે, કર્તવ્ય છે, એ ભગવદીય છે. પછી એમાં કાંઈ બહુ સાનુભાવી હોય કે બહુ મહાનુભાવ હોય એવું જરૂરી નથી. બસ ઠાકોરજીને સમર્પિત રહે અને સરળ હોય, સરળતા હોય, આટીઘૂટી ના હોય, એવું સરળતા હોય જેની અંદર આપણે સરળ હશું તો આપણા પરિવારના લોકો પણ સરળતા આપણે છોડી દીધી. મૂળ તકલીફ એ થઈ ગઈ. સરળતા રાખશું તો પરિવારના સભ્યોને આપણા પ્રત્યે માન થશે કે ભલે આ વૈષ્ણવ જીવન જીવે છે, કેટલા સરળ છે, કેવું સાદું સીધું સરળ જીવન જીવે છે, કેટલા સ્વભાવમાં શાંત વિનમ્ર છે. એની અસર તો પડવાની જ છે. પણ આપણે દુર્વાસાના અવતારની જેમ ઘરમાં રહે કે એ એમાં છોડાવી દીધું ને, એ આમ કરી દીધું ને, એ તમે બધા બહિર્મુખો છો ને, આમ નાહી લ્યો ને આમ કરી લ્યો ને, બધા એકદમ ટોર્ચરિંગવાળી નીતિ અપનાવીએ એના કારણે પરિવારના સભ્યો વિમુખ થાય છે. આપણે ત્યાં તો એકદમ શાંત વિનમ્ર વિવેક ધૈર્ય આશ્રય યુક્ત આપણે રહીએ. અમારા કિશનગઢમાં એક માજી રોજ કૂવામાં સ્નાન કરી અપરસ કરીને ઘરે આવી અપરસ પાડતા. કૂવામાં સ્નાન કરે, વચ્ચે કોઈ અડી જાય, એક શબ્દ ન બોલે, પાછા નાય, 10 વાર નાય, એક શબ્દ ન બોલે. એ એરિયામાં રહેતા ત્યાં ગુજર લોકોની વસ્તી, તો ગમે તે અડી જાય, કોઈ ઉપર ચીડવાનું નહીં, ખીજાવાનું નહીં, પાછા કૂવામાં જાય, પાછા સ્નાન કરે. રાજસ્થાનની કેવી ઠંડી, 4 વાગ્યામાં એ ઠંડી કૂવામાં અપરસ કરવા જાય, એમાં કોઈ અડી જાય, કોઈ વસ્તુ છાંટો ઉડી જાય, પાછા નાય, પાછી ડોલચી ભરે, ગાગર ભરે, ગાગર ઘરે લાવે, એમાં સેવા કરે. અપરસ પાડવી કે ખરાબ વાત નથી, પાડતા. પણ સાથે સાથે વિવેક ધૈર્યાશ્રય એવો હતો કે 10 વાર છોય, 10 વાર નાહી લે, પણ એકવાર ગરમ થઈને બોલે નહીં. એના કારણે બીજા લોકો પણ એનું ધ્યાન રાખવા માંડ્યા કે ભાઈ આ ભક્ત છે, આને કષ્ટ ન પડે, આપણે એને છોડાવાય નહીં. બીજા લોકો પણ એક શબ્દ ઉપદેશ નથી કર્યો કે તમે કેમ અડી ગયા, મને કેમ છોડાવી દો છો, એ બધા દૂર જાઓ. નાહી લેતા, જેટલી છોવાય એટલી નાહી, જ્યાં સુધી એને સંશય થાય તો નાહી લે. એક શબ્દ કહેવાનો નહીં કોઈને કે તમે બધા કેમ મને છોડાવી દો છો, નામ કરો છો. મેં તો એમની વાત સાંભળી, જોયા નથી. એ હોવું જ અપરસ પાડવામાં, ભાઈ દુર્વાસાના અવતાર થઈને અપરસ પાડો તો એનાથી તો બીજા ઉપર ભાવ હોય એ તૂટી જાય. અપરસ રાખતા હતા તો પોતે એવું વિવેક ધૈર્યાશ્રયનું પણ પાલન કરતા હતા કે ભાઈ મને એવું લાગે છે કે છોવાય જાય, બીજાને તો ખબર નથી શું છોવાય, પાછા નાહી લેતા. હા, એ તપ છે, એ જ તો તપ છે. એ આપણું તપ છે. તપની ભાવના છોડી તો પછી આ અપરસ રાખવી પણ પછી એ ક્લેશ જ વધારે છે. અપરસ પણ ક્લેશ જ વધારે છે. ભૂલ બીજાની શું થાય, આપણે અપરસ રાખવી છે, બીજાની શું ભૂલ કાઢવી, આપણને યોગ્ય નથી લાગતું તો આપણે ફરીથી સ્નાન કરીએ. તપ માનો હું કે આપણે 2 વાર નાહવું પડે તો એ તપ જ છે. એટલે મહત્વ ભગવત ધર્મને આપવું. મહત્વ કેને આપવું? ભગવત ધર્મને મહત્વ આપવું. પ્રાકૃત તો ઋષિમુનિઓ જે છે, ઋષિમુનિઓ એના શિષ્યને કહે છે કે તમે મારી પાસે રહ્યા, 12 વર્ષ તમે અમારા ગુરુકુલમાં રહ્યા, પણ છતાં અમે મનુષ્ય છીએ, વેદના દ્રષ્ટા હોવા છતાં, વેદના મંત્રનું દર્શન કર્યું છે છતાં પણ ઋષિમુનિએ એવો દાવો નથી કર્યો કે અમારા બધા સદગુણ ભરેલા છે. યાની સુચરિતાની તાની ત્વયા ઉપાસિતવ્યાની નો ઇતરાણી. વેદ કહે છે, આ વેદ જ બોલી શકે, ઋષિ બોલી શકે, સામાન્ય માણસ ન બોલી શકે આ વાત કે તમે અમારી પાસે રહ્યા, વેદ ભણ્યા, બ્રહ્મજ્ઞાન તમે મેળવ્યું છે, બસ એ તમે યાદ રાખજો. અમારામાં દુર્ગુણ હતા એ તમે જોયા હશે 12 વર્ષમાં. ક્રોધી છીએ કે કામી છીએ, ક્રોધી છીએ કે કોઈ દુર્ગુણો અમારી અંદર પણ તમે જોયા જ હોય 12 વર્ષમાં, એને તમે આચરણ ન કરતા. અમારું જે સુચરિત હોય, અમારું સારું ચરિત્ર હોય એનું તમે આચરણ કરજો. અમારા દુષ્ચરિત્રને તમે ધ્યાનમાં લઈને એનું આચરણ ન કરતા, એ અમારા દોષ છે. આ ઋષિ સ્વીકાર કરે છે કે અમારામાં દોષ છે, એ અમારો દોષ છે, એને તમે ગ્રહણ નહીં કરતા. આ બ્રહ્મજ્ઞાન લઈને જાઓ છો ને, બસ એ તમે ગ્રહણ કરજો. અમારું ઉત્તમ આચરણ તો જોયું હશે તમે, કાંઈ ગુરુ માયના છે તો એ ઉત્તમ આચરણ લઈને જાજો. અને જે મર્યાદાઓ છે એ તમારે લઈ જવાની નથી, મર્યાદા તમારે રાખવાની, એ અમારી મર્યાદા છે, એ તમારે એમાં ધ્યાન આપવાનું નથી. કારણ કે તમારે એવું નથી બનવાનું, સારા વસ્તુ એ બનવાનું છે. તમે એના કરતાં મારા કરતાં સારા બનો. ઋષિઓ એમ કહેવા માંગે છે એ મર્યાદાઓ તમારામાં ન આવે તો તમે અમારા કરતાં આગળ વધો. આ શિષ્ય જ્યારે ભણીને જાય છે ત્યારના મંત્રો છે, યાની સુચરિતાની તાની ત્વયા ઉપાસિતવ્યાની નો ઇતરાણી. બસ તમે તો આ જે વિદ્યા ભણીને ગયા છો બસ એનો સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તમે સ્વાધ્યાય ને પ્રવચનમાં આળસ ન કરતા. સ્વાધ્યાય કરવામાં ભણ્યા છો ને એ ભૂલતા નહીં, એમાં આળસ ન કરતા. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન
પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય પ્રવચનને તમે છોડતા નહીં. પ્રવચન અને સ્વાધ્યાય એ છોડવું નહીં. પ્રવચન એટલે કીર્તન. જે તમે ભણ્યા છો એને તમે બીજાને ભણાવો. ભણીને ભણાવો. કોઈ ગ્રંથને ખૂબ વાંચીને પછી ગ્રંથ ઉપર પ્રવચન કરો, ડાયરેક્ટ નહીં. ધર્મની ખબર નથી, ધર્મીની ખબર નથી, ધર્મી ઉભયાત્મક ને કંઈક પંદ કરો છો. વાંચો તો ખરા પહેલાં શું છે ધર્મી. એ વાંચ્યા વગર બધા જીકાજીક પ્રવચન કરે. એટલે એ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ક્યારે આળસ ન કરતા, સ્વાધ્યાય કરવામાં ક્યારે આળસ ન કરતા, ગ્રંથ ભણવામાં આળસ ન કરતા, ભણાવવામાં આળસ ન કરતા. એમ ઋષિ ભણાવવાનું કહે છે, પણ મારા દોષને લઈને નહીં જતા. અમારામાં છે એટલું, એનો મતલબ કે ઋષિઓ કહે છે કે અમારામાં ખામીઓ છે, પણ તમે 12 વર્ષમાં તમને ભણાવ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. આ ખામીઓને યાદ રાખવાની નથી, એ ભૂલી જવાની છે તમારે. એ અમારા દોષ છે, અમારી પાસે ભલે રહ્યા. એમ કોઈ ભગવદીય છે તો મહાપ્રભુજી પણ કહે છે અદુરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતી. પણ દોષ એવા ન હોવા જોઈએ કે જે બીજાને છેતરપિંડી કરતા હોય કે કોઈ વંચકપણું હોય, એવું ન હોય. સેવા સ્મરણમાં એકદમ સેવા સ્મરણની અંદર એકદમ નિષ્ઠ હોય, પાખંડ ન કરતા હોય, સહજ હોય, સરળ હોય, વિનમ્ર હોય, પણ ક્રોધ વગેરેનામાં હોય.